જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજના આ પવિત્ર શ્રાવણ વદ પાંચમના દિવસે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ નાગ પાંચમની અનોખી અને પ્રેરણાદાયી વાર્તા। એક એવી કથા જેમાં છે ધૈર્ય, ભક્તિ, દયા અને નાગ દેવતાના ચમત્કારિક આશીર્વાદની વાતો। તો મિત્રો, વાર્તા શરૂ થાય તે પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ વિડીયો નીચે આપેલા બેલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવી જ સુંદર ધાર્મિક વાર્તાઓ સૌથી પહેલા તમે સાંભળી શકો। ચાલો મિત્રો, શ્રાવણ માસના આ પવિત્ર દિવસે નાગપાંચમની આ કથા શરૂ કરીએ। એક વખતની વાત છે। એક નાનું સુંદર ગામ હતું, જ્યાં એક વૃદ્ધ ડોશીમાં પોતાના 6 દીકરાઓ અને તેમની વહુઓ સાથે રહેતા હતા। આ ઘર તો મોટું હતું, પરંતુ અંદરનો માહોલ એક સરખો ન હતો। ઘરની 5 વહુઓને પોતાના પિયર હતા, માતા પિતા, ભાઈ બહેન અને સગા સંબંધીઓ બધા જ હતા। પરંતુ નાની વહુ રાધા અનાથ હતી। તેના જન્મદાતા માતા પિતા જીવતા ન હતા, પિયરમાં કોઈ સગા નહોતા। આ કારણે ઘરના નાના મોટા બધા એને નપીરી કહીને હસી કાઢતા। ઘણીવાર મેણા મારવામાં આવતા, કટાક્ષ ભર્યા શબ્દો બોલાતા અને કામમાં તો તેના પર વિશેષ ભાર મુકાતો। સાસુ અને જેઠાણીઓ એને ભારે અને કઠણ કામ સોંપતી। ખાવામાં પણ ઘણીવાર પૂરતું મળતું નહોતું, તેમ છતાં રાધા ધીરજ રાખતી, કોઈ સામે ઉગ્ર શબ્દ બોલતી નહોતી। તે શાંતપણે ઘરકામ કરતી અને મનમાં ભગવાનનું સ્મરણ કરતી। સમય પસાર થતો ગયો અને શ્રાદ્ધનો પવિત્ર માસ આવ્યો। ઘરમાં એક દિવસ ખીર બનાવવામાં આવી। ખીરની મીઠી સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ। બધા ઘરના સભ્યો ભેગા થઈ ખીર ખાવા બેઠા। બધાએ મન ભરીને ખીર ખાધી। એ દિવસોમાં રાધા ગર્ભવતી હતી। તેના મનમાં પણ ખીર ખાવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ કોઈએ એને બોલાવીને ખીર પીરસી નહોતી। જમણ પૂરું થયા પછી સાસુએ રાધાને બોલાવીને કહ્યું, જે તપેલીમાં ખીર હતી તેમાં જે બાકી હોય તે ખાઈ લે અને પછી વાસણ માંજી દે। રાધા રસોડામાં ગઈ, પરંતુ ત્યાં જોયું તો તપેલીમાં ખીરનું એક ટીપું પણ નહોતું, ફક્ત તળિયે ચોંટેલા બાજેલા પોપડા હતા। તેણે વિચાર્યું કે હાલમાં પેટ ખાલી છે ને ભૂખ લાગી છે, તો આ પોપડા પણ મારા માટે અમૃત સમાન છે। પહેલા વાસણ માંજી લઉં, પછી આરામથી ખાઈશ। તેણે તપેલીમાંથી પોપડા કાળજીપૂર્વક ઉખાડી એક સાફ કપડામાં ભેગા કર્યા અને ઝાડની છાયામાં મૂકી દીધા। એ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ગર્ભવતી નાગણને ભારે ભૂખ લાગી હતી। તેણે કપડામાં પડેલા પોપડા જોયા અને ઝાટકે ખાઈ નાખ્યા। નાગણ ઝાડની આડમાં છુપાઈને બેઠી રહી, કારણ કે એને લાગ્યું કે હમણાં પોપડા રાખવાવાળો ગુસ્સે થઈને ગાળો આપશે। થોડી વાર પછી રાધા વાસણ માંજીને ઝાડ નીચે આવી। ત્યાં પોપડા ન મળતા એને સમજાયું કે કોઈ ખાઈ ગયું હશે, પરંતુ ગુસ્સે થવાને બદલે તે મમતા ભરેલા સ્વરે બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો। આ મીઠા અને દયાભર્યા શબ્દો સાંભળીને નાગણીનું હૃદય પીગળી ગયું। તેણે મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને રાધા પાસે આવી પ્રેમથી પૂછ્યું કે બહેન, તારા ચહેરા પર દુઃખની છાયાઓ દેખાય છે, તને શું કષ્ટ છે? રાધાની આંખોમાં પાણી આવી ગયું। તેણે પોતાના મનનું દુઃખ રડીને કહી દીધું કે મારા પિયરમાં કોઈ સગા નથી, તેથી બધા મને તરછોડે છે। થોડા જ દિવસોમાં મારો ખોળો ભરવાનો છે, પરંતુ મારા ભાઈ કે સગા કોઈ નથી, હું કોને બોલાવું? નાગણનું હૃદય દ્રવી ગયું। તેણે સ્નેહભર્યા સ્વરે કહ્યું કે બહેન, તું ચિંતા ન કર, તારો ખોળો ભરવાનો દિવસ આવે ત્યારે મારા બિલ પાસે એક કંકોત્રી મૂકી જજે, બાકીનું હું સંભાળી લઈશ। કેટલાક દિવસો પછી રાધાનો ખોળો ભરવાનો દિવસ આવ્યો। ઘરમાંથી જેઠાણીઓ મસ્કરી કરતા બોલ્યા કે આ નપેરીનો ખોળો કોણ ભરે? પિયરમાં તો કોઈ નથી। રાધાએ સાસુને કહ્યું કે મારા પિયરમાં
દૂરના સગાને કંકોત્રી મોકલવી છે. ના છૂટકે મોટી વહુએ એક નાની ચવરખી લખીને આપી. રાધા તે કંકોત્રી નાગણના રાફડા પાસે મૂકી આવી અને હૃદયપૂર્વક પ્રાર્થના કરી કે હે નાગ દેવતા, મારી આ કંકોત્રી તમારી પાસે પહોંચે અને મારા જીવનમાં સુખ સમૃદ્ધિ વરસે. આ પ્રાર્થના કર્યા પછી તે શાંતિપૂર્વક ઘરે પરત ફરી. હવે ખોળો ભરવાનો સમય નજીક આવી ગયો હતો. ઘરમાં જેઠાણીઓ વારંવાર સરસ ઘરેણાં, મોંઘા વસ્ત્રો અને સુંદર પહેરામણને લઈને મજાક ઉડાવતી. આવા શબ્દો સાંભળીને નાની વહુએ મનમાં પ્રાર્થના શરૂ કરી કે હે નાગ દેવતા, તમે જ મારી સહાય કરો, મારી લાજ રાખો. ત્યાં જ અચાનક દૂરથી ગાડાના અવાજ સંભળાવા લાગ્યા. ઘરના સૌ કોઈનું ધ્યાન એક સાથે એ દિશામાં ખેંચાઈ ગયું. થોડી વારમાં એ ગાડા ઘરના આંગણે આવી ઊભા રહ્યા. ગાડામાંથી અદ્ભુત સૌંદર્ય ધરાવતી નાગણ, તેજસ્વી નાગ દેવતા અને શોભાયમાન નાગકુમારો એક પછી એક ઉતરવા લાગ્યા. તેઓના વસ્ત્રો, આભૂષણો અને વ્યક્તિત્વ જોઈને સૌ મંત્રમુગ્ધ થઈ ગયા. તેમની પાછળ બે નોકરો સોનાની ઝગમગતી પેટીઓ લઈને ઉતરી રહ્યા હતા. એ પછી પાછળથી અન્ય ગાડા પણ આવીને આંગણે ઊભા રહી ગયા, જે ખજાનાથી ભરેલા હતા. નાગકુમારોએ નાની વહુનો ખોળો ખૂબ ધામધૂમથી ભરાવ્યો. દરેકને સોના ચાંદીના દાગીના, હીરા માણેકના આભૂષણો અને મોંઘા વસ્ત્રો પહેરામણી સ્વરૂપે આપવામાં આવ્યા. આટલા વૈભવને જોઈને સૌ લોકો આશ્ચર્ય અને આનંદમાં આવી ગયા. વિધિ પૂર્ણ થયા પછી નાગણે સાસુ તરફ જોયું અને કહ્યું કે વેવાણ, મારી આ દીકરીને વિદાય આપો. જ્યારે સુવાવડ પૂર્ણ થાય ત્યારે સગવડ જોઈને હું જાતે એને સુરક્ષિત મૂકવા આવી જઈશ. સાસુએ આટલું સૌભાગ્ય જોઈને વાતનો સ્વીકાર કર્યો. નાગણ નાની વહુને લઈને વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે તો ચાલી, પરંતુ તેના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે નાગણ મને ક્યાં લઈ જશે, મારું શું થશે. માર્ગમાં થોડું અંતર કાપ્યા પછી તેઓ એક જગ્યાએ પહોંચ્યા. ત્યાં અચાનક જમીન ખસી ગઈ અને એક ભોંયરું દેખાયું. બંને એ ભોંયરામાંથી અંદર ગયા. અંદર જઈને નાની વહુએ જે જોયું તેનાથી તેની આંખો ફાટી ગઈ. નાગલોકનો રાજમહેલ, રત્ન મોતીના પડદા, સોનાની કોતરણી અને ચાંદીના સ્તંભો, બધું જાણે સ્વપ્ને સમાન હતું. નાગણે પ્રેમથી કહ્યું કે બહેન, હવે તારે અહીં કોઈ કષ્ટ નહીં સહન કરવું પડે. ફક્ત એક જ કામ તારે કરવાનું છે. સવાર, બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડવી, જેથી બધા નાગકુમારો ભેગા થાય અને પછી તેમને દૂધ આપવાનું. નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. સમય શાંતિપૂર્વક પસાર થવા લાગ્યો. એક શુભ ક્ષણે નાની વહુને દેવ સમાન પુત્રનો જન્મ થયો. નાગલોકમાં આનંદની લહેર છવાઈ ગઈ. બાળક ધીમે ધીમે મોટું થવા લાગ્યું. એક દિવસ નાની વહુએ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકી દીધું અને પોતાનું કોઈ કામ કરવા બહાર ગઈ. એ દરમિયાન બાળકે રમતા રમતા રૂપાની ઘંટડી વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા. બાળક આ અચાનક દ્રશ્ય જોઈ ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી પડી. ઘંટડી પડતા બે નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ. ત્યારબાદ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પી લેતા તેમના મોઢા દાઝી ગયા. નાગકુમારો બાંડિયા બૂચ્યા થઈ ગુસ્સામાં ભરાઈ ગયા અને બાળકને કરડવા દોડ્યા. એ સમયે નાની વહુ દોડી આવી અને બાળકને બચાવી લીધો. તેણે નાગકુમારોની હાલત જોઈ દુઃખ વ્યક્ત કર્યું, પણ બાળક નિર્દોષ હતો, એને દોષ કેવી રીતે આપવો. નાગદેવતા અને નાગણે નાગકુમારોને શાંત પાડ્યા, પરંતુ તેમના મનમાં થોડી કડવાહટ રહી ગઈ. થોડા દિવસો પછી નાની વહુને સાસરિયા મોકલી આપી. હવે તે ઘરમાં સૌની માન્ય અને પ્રિય બની ગઈ.
આથી જેઠાણીઓના મનમાં ઈર્ષા જન્મી. બીજી બાજુ નાગકુમારો પણ હજી બાળક પ્રત્યે મનમાં ગુસ્સો રાખતા હતા. એક દિવસ તેઓ એને કરડવા માટે ઘરમાં છુપાઈ ગયા. ત્યારે જ નાની વહુ પાણી ભરેલું બેડું લઈને આવી અને ઉમરામાં ઠેસ લાગી. તેના મોઢેથી સહજ સ્વરે નીકળ્યું, ખમા મારા બાંડિયા બુચ્યા વીરાને. આ મમતા ભરેલા શબ્દો સાંભળી નાગકુમારોનું હૃદય પીગળી ગયું. તેમને સમજાયું કે બહેનનો પ્રેમ અખૂટ છે. અંતે તેમણે બાળકને નુકસાન પહોંચાડવાનો વિચાર ત્યજી દીધો. એક દિવસ નાની વહુનો દીકરો રમતા રમતા જેઠાણીની દૂધની તાંબડી ઢોળી નાખે છે. જેઠાણી ગુસ્સામાં બોલી કે અમારું દૂધ ઢોળવાથી તારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો, કાલે ગાયો ભેંસો ખરીદી લેશો, પરંતુ અમે ક્યાંથી લાવી શકીએ? આ સાંભળી નાની વહુના હૃદયમાં દુઃખની લહેર દોડી ગઈ. તે એ જ દિવસે બાળકને લઈને નાગમાતા પાસે પહોંચી અને પોતાના મનની વાત કહી. નાગમાતાએ તેને સાંત્વના આપી અને બીજા દિવસે નાગકુમારોને ઘણી ગાયો લઈને મોકલ્યા. તેમણે તેમાંની કેટલીક ગાયો જેઠાણીને પણ આપી. આથી આખા ઘરમાં આનંદ અને સુખની છાયા છવાઈ ગઈ. અંતિમ પ્રાર્થના કે હે નાગ દેવતા, જેમ તમે નાની વહુના જીવનમાં સુખ સમૃદ્ધિ અને માન આપ્યું, તેમ સૌ ભક્તોના જીવનમાં પણ આશીર્વાદ વરસાવો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.